શબ્દ છે મત કર્મકૃત. મારે માટે કર્મ કરવા વાળો થા. પણ એ આપણને પહોંચાડે છે ક્યાં સુધી? નૈષ્કર્મ્ય સિદ્ધિ સુધી પહોંચાડે છે. ખૂબ મોટી વાત છે. આમ ફક્ત નૈષ્કર્મ્ય સિદ્ધિ, ફળ અર્પણ કરી લીધું, નિષ્કામ કર્મ કરીએ છીએ એવું બોલવાથી નહીં થાય. કરવું પડશે, અને કેવી રીતે કરવું પડશે એ જાણે આપણે બાળકને આંગળી પકડીને ચલાવતા હોઈએ, એક એક પગલું, એક એક પગથિયું, એવી રીતે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને એક એક પગલું, એક એક ડગલું ચલાવીને લઈ જાય છે. ક્યાં સુધી? નૈષ્કર્મ્ય સિદ્ધિ સુધી લઈ જાય છે. કારણ કે કર્મમાં નિષ્કામતા, કર્મના ફળની ઈચ્છાનો ત્યાગ જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી